એકદમ માખણ જેવું ફેબ્રિક માં લવ તો શેનથી થાય મને કહી દે આટલા ભૂમિને કરી દે રઘુ કાઢીશું અને આ ખીર શેની છે ને કહી દઉં અમે મોઢા હર્ષિતાએ તરત તૈયાર બનાવીને આપ્યા છે ને તો તૈયાર આપે ને એટલે મજા જ આવે રેડીમેડ. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. અને 2-3 દિવસથી વ્લોગ નથી મળ્યો એના માટે કહેવાય ને કે આઈ એમ વેરી સોરી. અને વાગ્યા છે 8:45 એટલે કાલે તો રાહુલ એમ હતા ને કહેતા હતા કે વ્લોગ નહીં આપીશ તો સબસ્ક્રાઈબરો તને ભૂલી જશે એમ. વ્લોગ તો હોવો જ જોઈએ, દિવસની મોમેન્ટ શું હોવી જ જોઈએ. શું કેવું મમ્મી? જય શ્રી કૃષ્ણ. તો બધાને જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત સાથે. જો સૂર્ય ઉગવાનું બંધ કરી દે તો પછી સૂર્યની જરૂર પડે કોઈને? પડે? કોઈ ઓળખે ને ના ઓળખે. નિયમિતતામાં જ જીવનની સફળતા છે. અને આજનો શું વિચાર છે કે વાણી, વર્તન અને વિચાર એ જ નક્કી કરશે કે સામેની પાત્ર છે ને એ તમને ફરિયાદ કરશે કે ફરિયાદ. ફરી યાદ કરે કે ફરી યાદ કરે? કમેન્ટમાં જણાવી દેજો તમે કે મમ્મીના સુવિચારમાં તમે કોના જે અમારા ઘરમાં પર્સન છે ને એને ફરિયાદ સાથે અને ફરી યાદ સાથે કરો છો. ઓકે, શું કેવું સેતુબેન? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને ભાભી જો હોટ ફેવરિટ सब्जी यानी कि गुवार की सब्जी बना डाली है. ગુવારના શું કહેવાતું હશે ઇંગ્લિશમાં? ગુવારની ખબર ને? આઈ હેવ નો આઈડિયા. ભીંડાની ખબર છે? ગુવારને હું એ તો ખબર લેડીઝ ફિંગર કહેવાય. ગુવારને ગુવાર, ગુવારને ગવાર કહેવાય મમ્મી. ગુવારને ગવાર કહેવાય ઇંગ્લિશમાં. હિન્દીમાં હા, હિન્દીમાં ગવાર કે એ તો મને ખ્યાલ છે. ઇંગ્લિશમાં શું કહેવાય એ મને કોમેન્ટમાં જણાવજો ને. ગુવારનું તો કોઈને આઈડિયા જ નથી ઇંગ્લિશમાં શું કહેવાય. હા, એ તો કહેશે આપણને ઇંગ્લિશમાં શું કહેવાય. અને શું કીધું સબસ્ક્રાઈબરોએ? કે સુવિચાર મિસ થાય છે અને બીજી હતી કમેન્ટ ઉપર, મારે જોવું જશે, યાદ નથી મને અત્યારે. વાંચી તો લીધી હોય, બાકી કમ્પલસરી રીડિંગ તો કરી જ લીધી હોય. કમ્પલસરી વાંચી લઈએ અને એના ઉપર અમે ક્યારેક તો વાત પણ કરી લઈએ, પણ કહેવાય ને કે પછી શેર કરવાની રહી જાય છે. અને કન્ટિન્યુ કરીશું કામ, કારણ કે બહુ બધું આજે કામ છે. કાલે આખો દિવસ શોર્ટ્સ વિડીયો તમે વ્લોગ તો નહોતો બનાવ્યો પણ શોર્ટ્સ જોશો ને ત્યાં ખ્યાલ આવી જશે. કાલે આખો દિવસ પાવર નહોતો. 8 વાગે એટલે આખો દિવસમાં આવ્યું હતું. સવારે 8 વાગે ગયો ને, બપોરે 2 વાગે આવ્યો ને, 2 વાગે આવ્યો ને, 2 વાગે આવ્યો ને એમાં પાછું એવું સરસ થયું ને કામ. તે આઈફોનમાં છે ને 5% જ બેટરી. હા એટલે સાધન જ ખોટવાઈ ગયું, પછી તમને ક્યાંથી મળે? 2 વાગે છેક પાવર આવ્યો હતો. અને આવા ઉનાળાની ગરમીમાં કહેવાય ને કે આટલો ટાઈમ અમે પાવર વગર રહ્યા એટલે બેટરી અમારી લો થઈ જાય. ખાલી ફોનની જ નહીં મમ્મી. હા, પછી 2 વાગ્યા પછી કસ્ટમરનું ચાલુ થઈ ગયું. સવારનું ચાલુ જ હતું વગર પાવરે. સારા વગર પાવરે એમ કહેવાય ને કે એડજસ્ટમેન્ટ કર્યું આપણા મનસ્વી ફેશનમાં અમારી સાથે. પણ બપોર પછી તો થોડુંક વધારે ટ્રાફિક રહે. મોર્નિંગમાં તો હજુ ઓછું હોય. અને જો છોકરાઓને મમ્મી આ સ્ટાન્ડર્ડ એ ખતમ થયા ને એટલે પુસ્તક પસી તરફ જવા પણ લાગ્યા. હવે થોડોક વેકેશનનો માહોલ તરફ જઈએ છીએ. હયાશ અને મનસ્વીને હમણાં જ વેકેશન પડશે. આવી હયાશને મનસ્વીને કઈ ડેટે વેકેશન પડવાનું? નથી આવી છે. હજી નથી આવ્યું. એક્ઝામ પૂરી થઈ ગઈ એટલે ચોપડા નીકળી ગયા છે એવું છે ને? એમાં એવું છે કે એક્ઝામ આ લોકોને છે ને વહેલા પૂરી થઈ જાય, વચ્ચે રજા ન આવે. બરોબર. અઠવાડિયામાં એક્ઝામ લેવાઈ જાય. હવે બધું ક્રાફ્ટ ને એવું બધું કરાવશે એટલે સ્કૂલ ચાલુ રહેશે. અને ચોપડા તો નીકળી હોત ને જ્યાં આપણે કેવું ઓલા જેવું થાય છે. આમાં મને આ લોકોએ ચોપડા કાઢીને મમ્મી આવી રીતના મૂકી દીધા. મને મારું યાદ આવી આ એક ધોરણ પેટ્યું એમ. પણ એ પછી ખબર પડે હો, મોટા થઈ જાય ને પછી. મને કાલ ઓલી મનસ્વી સ્કૂલે આવીને હરખાતી હતી, હાલો એ કે સ્ટાન્ડર્ડ પૂરું, હવે હું 6 સ્ટાન્ડર્ડમાં આવીશ, 5 પૂરું એમ કરતી હતી. તો મેં કીધું મનમાં મને હસવું આવતું હતું કે અત્યારે આમ પૂરું થાય ને એટલે આપણે આમ થોડુંક ઓલું થાય હરખાય. પણ પછી ખબર પડે કે આ બધા સ્ટાન્ડર્ડ કેટલા ઇમ્પોર્ટન્ટ હતા અને આપણે એ જ હારા હતા. એ દિવસો જ હારા હતા. આ એજ છે કેવી હતી.
હા ત્યારે એમ હતું જોટ મોટા થઈ મસ્તી ની ત્યારે એમ નાના હોય ને ત્યારે એમ છઠ મોટા થાય તો આ બધા છે ને આપણે કે કરે છે ને એમ આપણે મોટા થઈ જાય આપણે કોઈ કે નહીં કે નહીં આપણે પછી કોઈ આપણે કઈ કાંઈ કે નહીં ને એવું કંઈક કરવું એમ પણ ઈ ન ખબર હોય કે આ નાના છે ને કે છે ને ઈ જ હારે છે બધું જો પ્રિયાંશ ને થોડું એટલે ખોટું તો લાગ્યું આપણા એક કવિએ કીધું છે ને કે પ્રભુ થઈ નથી પૂરે પૂજાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું બરોબર કારણ કે ઠાકોર ના થવામાં જે મજા છે ને એ ઠાકોર થવામાં મજા નથી રાઈટ વાત છે એકદમ હાલ હાલ પ્રિયાંશ જય યોગેશ્વર કેમ નથી કહો નથી કેવું કાંઈ નહીં હાલો પ્રિયાંશ તો જય યોગેશ્વર નહીં કે પણ હવે આપણે પ્રિયાંશને પણ ટ્યુશન મોકલશું અને ફ્રી થઈ જાય કામ કરીને પાછી બપોરનો ટાઈમ જો મમ્મી કેટલા વાગ્યા છે 1:45 જો 12:30 વાગ્યા અને અમે બધા જમવા બેસી ગયા ગુવારનું શાક રોટલી અને આ ભાખરવડી કેટલી છે મમ્મી 500 છે કે 250 500 હવે આખું બોક્સ હજી તો આવ્યું આંટી અને 2 ભાખરવડી વેચી આંટી મારે કેનવાસ પેઇન્ટિંગ કરવાની છે ને 3 કરવાની છે પણ આજે કાલ એક કરવાની છે પછી મંડે તક કરવાની છે પછી કઈ બીજું કરશું 10 દિવસ એટલે હું પણ આમ ચોખવટ તો કઈ બધાય ન ખબર હોય કેનવાસ કેનવાસ પેઇન્ટિંગ એટલે કેનવાસ આવે એની ઉપર પેઇન્ટિંગ કરશું છે પેન્ટિંગ હું તો હું સમજુ તે સાચું બોલ પાર્ટી કેનવાસ પાર્ટી મેં કીધું કોને કેવી આવતી હશે કેનવાસ પાર્ટી પેન્ટિંગ આંટી દેરાણી ને મમ્મી ને મમ્મી ઓન બધું કહી જો કારણ કે એક સંબંધ તો ન જાય એક આરે કેટલા સંબંધ જોડાયેલા હા તો આંટી હા પછી મમ્મીને કીધું કે ઘરે લઈ જઈને એને છે ને like સ્ટિક કરી દેવાની ઓકે એવું કોકને લાગે તો એને 10,000 ની પેઇન્ટિંગ આપણે સ્ટિક કરી ઓકે બાપા પેન્ટિંગ ને આપણા ઘરે હા ઓ બોલ હા બોલ પેઇન્ટર એ કરના હો એ તો પણ તાળી તો નહીં કા કેવું તું ને પછી કહેવાનું મનુએ વાત કરી એટલે એને હરખ થયો કે હું હુંય કહી દઉં. વાત કરું પણ કાંઈ લોસો વેળો નહીં કઈ વાત મળી નહીં મમ્મી મમ્મા મારા રાહુલ કરતો ને કરી વાળ્યો હે ને આવું જ કરતા ને તો પછી અને આટલા બધા કામમાં પણ રાહુલ જમવાનું કેમ મળે છે તો પછી પપ્પાને રાસમાં પપ્પાના રાજમાં હો હમણાં પપ્પા જાય પછી ખબર નહીં સોમવાર જજો સોમવારે કારણ કે મમ્મીની જવાના છે કાશી રવિવાર જો કાશી મોકલ્યા જગન્નાથ અને મમ્મી સોમવારની ટ્રેન છે કે રવિવારની રાતની ટ્રેન છે એટલે રવિવારે નીકળી જશે જમવામાં છે ગુવારનું શાક ખતમ પણ થવાયું દાળ ભાત કેરીની કટકી અને અહીંયા તો કાકડી કાંદો ને ટમેટી કઈ દેખાતું નથી મમ્મી હું તમને મૂવી જોઈશ મૂવી કયું કોણ કયું કહેવાનું લેતી જવાની ફ્રેન્ડ ભૂત્યાની ફ્રેન્ડ ઓકે મૂવી પ્રિયાંશનું ફેવરેટ મૂવી ઓકે તો ચાલો જમી લઈએ પાછા હમણાં પેટમાં ચાપ થઈ જાય પેલા નિરાતે થોડું જમી લઈએ અને પછી ફ્રી થઈ જાય ગેસમાં જઈને આવે છે કંટાળો કેમ કંટાળો આવે અત્યારે થોડાક કહેવાય કે ફ્રી થાય તો કસ્ટમર આમ સખત હોય ને તો કંટાળો ના આવે વાતો કરવાની મજા આવે કસ્ટમર અરે મોઢામાં ઓલું ન ભર્યું રહે આજે ગેસમાં જઈને જો અહીંયા વરુડી થઈ ગઈ છે ખીલ નીકળ્યા છે ગરમી નીકળી છે હા એવું નથી તો કેવું છે એવું કાંઈ નથી તો આલુ પૂરી ખાધી ને એટલે હા. કંટાળ્યું. કહટણીઓ છે પૂરી ખાધી હો. અને એ તમારા કારણે મેં ના પાડી તો ઓલી મારે નથી ખાઈ તમે મૂકી મારે હાટું લેતા આવજો ને તમે વૈયા ગયા મૂકી એવું છે. એ આલુ પૂરી ખાઈને કંટાળી છે. મને આલુ પૂરી કોને ખબર ભાવતી જ નહીં. તને અહીંયા નથી ભાવતી ઓલી ભાવે તને હું લાવું નહીં ઈ ભાવે હા કેવું વળે આ પણ તો ખાતો જ નહીં હું કહું છું વતન ના એને તો મને આપી નહોતું જોયું એને મમ્મી મને આપી કોણે હયું એ પણ ઈ નવી લઈ આવી ઓલું તો મેં રેવા દીધો પણ ઈ તોય નો માનત પાંચ પૂરી એમ. એવું છે જો ગાઈસ આ રીતનું ચાલી રહ્યું છે અમારે નવા ટોપ આવી ગયા છે નવા સખત કલર આવી ગયા છે તમે કલર પણ જોઈ શકો છો સખત એટલે સખત આવી ગયો છે બધી વસ્તુઓ જુઓ ગાઈસ તમે જોઈ શકો છો જરૂર એવી જરૂર છે કે વાત જવા દો હે એટલે
કોઈને નોકરી કરવી હોય તો શું કહેવાનું? નોકરી કરવી હોય ને તમારે મનસ્વી ફેશન મુલાકાત અમારા લેવી. મનસ્વી નંબર family છે બનાવવાનું છે. 90 99 36 90 35 આ નંબર ઉપર જરૂર કોન્ટેક્ટ કરવો. મારે હેલ્પરની ખૂબ જરૂર છે. એટલે કોઈ પણ ને પણ છે ને જોબ કરવી હોય જોબ કરવી હોય સેલ્સ ગર્લ્સ તો ખુલ્લું છે, આવી જજો. દરવાજા ખુલ્લા જ છે. અને આપણે અહીંયા શોપિંગ કરવી હોય ને તો પણ આવી જાજો મનસ્વી ફેશનમાં. દરવાજા ખુલ્લા જ છે. 90 99 36 90 35 નંબર ઉપર કરી અને કોઈ માહિતી જાણી લેવી. ફેબ્રિક વસ્તુ એક વખત દૂર રહેતા હોય તો ઓનલાઈન પણ મંગાવી જોઈએ. એકવાર આનું ફેબ્રિક બતાવો, એક વખત ટ્રાય જરૂર કરજો ઓનલાઈન મંગાવવા. એકવાર આનું ફેબ્રિક બતાવો તો. એકદમ માખણ જેવું ફેબ્રિક માલ લાવીએ છીએ એટલે શું છે કે કસ્ટમરોને તકલીફ ન પડે. જે લોકો ગામમાં 1000 રૂપિયામાં વેચે છે, હે હા, એ તો એવું ન હોય. એ તો એની રીતે હોય બધું, એના કારણ કે બધું એ લોકોને મહેનત હોય, કઈ ધંધામાંથી ન કાઢી તો નુકસાની કાઢે. સ્ટાફ હોય, શોરૂમનું ભાડું હોય, એટલી લાઇટિંગ હોય, બીજો બધો ખર્ચો ચડતો હોય, એવું બધું હોય. બધાનું અલગ અલગ હોય. ના ના, એ તો વાત રેડી છે. આપણે કોઈની સાથે કમ્પેરિઝન નથી કરતા. આ તો ખાલી વાત છે, ભગવાન ચલાવે. અને શું કહેવાય, ઓલો દેવાવાળો ઉપરવાળો છે, આપણે નથી. હા, અને બધા લીગલી ધંધો કરે અને સારી રીતના કરે. હા, એક ફ્રોડ ન કરતા કોઈની સાથે. કોઈ ના કરે એવી રીતના બેઠા. કોઈની સાથે ફ્રોડ ન થાય અને ફ્રોડ કરવું ન જોઈએ. આપણી તો એ જ છે નીતિ. હા, તમારા દીકરા બોલાવે. મમ્મી શું મમ્મી? મમ્મી તમારા દીકરા બોલાવે. શું મમ્મી, એ શું કરો છો? એ ભાઈ હવે વેકેશન પડ્યું તે આવું નહીં નવું આવશે. કેનવાસ ગ્રાફ બનાવવાનું છે. એટલે શું ગ્રાફ કેનવાસ બનાવવાનું? ઉપર એટલે કેનો ગ્રાફ? કેનવાસ ઉપર કેનવાસ છે એ લાકડા ઉપર ચોંટાડશે હા. પછી એમાં ડ્રોઈંગ બનાવશે. એનાથી શું થાય? એ શીખવાડશે સ્કૂલમાં એથી ઓકે ઓકે. શેના તો એમ શું કરવાનું? હજી તો એને ક્યાં હજી ચાલુ, હજી આજે જ આવ્યા છે ને. એનું બિલ કાઢો, હાલો જોઈએ. હજી રેસ આમ જોવો, આ લોકો તો હજી વાતુમાં જ પડ્યા છે. હવે રાત્રે જમવાના નથી, કેમ? નાસ્તો થઈ જશે અત્યારે ટાઈમ. તો સબસ્ક્રાઈબરના ઘરેથી બોલાવી લઈએ કંઈ. તો આજે સબસ્ક્રાઈબરે હું બનાવ્યું છે ને કોમેન્ટ કરીને કહેજો કે આજે તમે ઘરે શું બનાવ્યું છે, અને જેની ઘરે સારું બન્યું છે એના ઘરે અમે જમવા આવશું. ઓકે, એટલે તમે લોકો ખાસ કરીને કોમેન્ટ કરજો. આમંત્રણ આપશે તો આમંત્રણ આપ્યું તો ખરી મેં કે મને આપજો એમ. માગ્યું એમ કે હા, માગ્યું કે આપ્યું એમ. 9 વાગ્યા છે ના હર્ષિતા. બસ પનીર પછી જાડી ન થાતું પનીર થી જાડા ન થાય. તો શેનથી થાય મને કહી દે. આટલા ભૂમિને કરી દે. ચીઝ થી ખાઈ એ ચીઝ ખાઈ જ છે તો એ ન થાય. ન થાય ને, ન ખાય. આ જો તાર ખાવું જો. હા, બધા પકોડા ખાવા આવે તો હર્ષિતાને આવું ને બોલાવ્યા છે એટલે આવું જ પડે. હર્ષિતા એમાં મારે થાળીમાં પીરસ્યું જો. હર્ષિતા ખાવા માટે ભૂખ લાગી છે ક્યારની તો ભૂખ તો મને લાગીશ, પણ આટલી પટ્ટી થઈ રહી છે મારે. થઈ જ રહી ને તે કાપી છે તારે ખાવી પડે ને એટલી તો રઘુ કાઢીશ હો મેં. તે કીધું તું ને અને ખીર જોશ. અને આ ખીર શેની છે ને ઈ કહી દઉં. અમે મોઢા કોઈ ગયા, બાકી સરસ નાની નાની ઢીંગલીઓ ગોમણી પહેરી હતી ને જમી લીધું. કા શું કેવું, કેટલી હતી ગોમણી? 22 હતી. જમી લીધું બધું. અમારે ગોમણી મળાયું ને 22 ગૌણી હતી 5 ગૌણા હતા. 5 ગૌણા. એમાં પ્રિયાંશને ગણ્યો હશે ને? પ્રિયાંશને નથી ગણ્યો. એને થઈ 6 ગૌણા અને 22 ગૌવણી. તો જમાડી દીધી છે ગૌણીઓને. યાર ગૌવણીઓમાં હવે પકોડા આવવા માંડ્યા છે. ખીર પૂરી ને બટેકાનું શાક નહીં. આવી રે એટલે ચાલો હવે જમી લઈએ અને સરસ મજાના પકોડા હર્ષિતાએ તરત તૈયાર બનાવીને આપ્યા છે ને તો તૈયાર આપે ને એટલે મજા જ આવે. રેડીમેડ જમવાનું હોય ને તો બાકી બનાવીને જમવાનું હોય તો ખબર જ હોય કેવી આળસ આવે. એટલે આજે તૈયાર મળ્યું છે એટલે ભરપેટ જમી લઈએ. અને 9 વાગી ગયા છે એટલે ફટાફટ ફ્રી થઈ જાય ને ખુવાનો ટાઈમ ઘટે. હા છે ને હર્ષિતા? કેટલા વાગે જાય? હા પાડમાં તું 5 વાગે તો મારું સારું 6:30 જાગું છે. ચાલો હવે હું જમી લઉં છું અને પછી મળું તમને. સાંજે ચાલે છે પકોડાનો પ્રોગ્રામ, એ પણ ઘરની અંદર. લાઈવ પકોડા કા પ્રોગ્રામ હે રેશુજી?
એ કાંઈ નથી ખાધું હાથે કાંઈ હા એમાં શું છે આપણે અર્શિતાને ઘરે જ ખાઈએ પછી લાઈ લેતી જાવ ભાઈવા ચીઝ પકોડા નીચે ન મુકાય ચીઝ ને પનીર ચીઝ પનીર પકોડા મમ્મી કેવા લાગ્યા સરસ છે ને મજા આવી ગઈ છે અને આપણા બ્લોગનો એન્ડ આજે હું ખુદ દેવા જઈ રહ્યો છું તમને લોકોને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ત્યાં સોપડતો કેમ કે આજે થાકી ગયા છે રોજ થાક લાગે છે જીવનમાં રોજ કામ કરવું પડે છે દોડધામ કરવી પડે છે જીવન ત્યારે જ સંપૂર્ણ બને છે આ મારો પ્રશ્ન અનુભવ છે સંપૂર્ણ જીવન ત્યારે જ બને છે મમ્મી સંપૂર્ણ જીવન ક્યારે બને જ્યારે તમારા જીવનમાંથી સ્ટ્રગલ જાય ને ત્યારે તમારું જીવન સાદું બની જાય છે જ્યારે સ્ટ્રગલ હોય છે ને ત્યારે જીવન સ્ટ્રોંગ બની જાય. એટલે સ્ટ્રગલ કોઈ દી ખતમ જ નહીં કરવાની આપણને એમ જ હવે આપણે હજી સ્ટ્રગલ જ કરીએ છીએ એટલે તો જો આપણા વડીલો કહેતા નામ છે ને ત્યાં કામ છે અને કામ છે ને ત્યાં નામ છે. ચાલો ગુડ નાઇટ